નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, જે ધોરણ 9નું અને આવતીકાલે જે ધોરણ 11ને જે પ્રશ્નપત્ર છે એને લગતું મોસ્ટ ટાઈમી પ્રશ્નપત્ર તમારી સમક્ષ મિત્રો લઈને આવી ગયા છીએ। આમાંથી જ પૂછાશે, ચિંતા કરતા નહીં, બરાબર। એની પહેલાં એક પછી એક વિકલ્પ જુઓ તમારી સમક્ષ। પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અનુપમ ભેટ યોગ। મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? તો મિત્રો તક્ષશિલા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોને જાહેર કર્યો? તો સંયુક્ત રાષ્ટ્રોએ મિત્રો। મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપાધિ દર્શાવી છે? 8। પ્રત્યાહારનું કયું ઉત્તમ ઉદાહરણ છે? તો કાચબો। અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે? તો મહર્ષિ પતંજલિ। કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે? તો ધનુરાસન। કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે? તો પૂર્ણ તિતલી આસન। કયું આસન ઊંધા સૂઈને કરવાનું છે? તો ધનુરાસન। કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે? તો તાડાસન। શવાસનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો શિથિલાસન। કયું આસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે? તો તાડાસન। રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ માનવ સંપત્તિ। વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે? તો વધઘટ। કઈ રમતમાં પરસ્પર વિરોધી ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે? ફૂટબોલ। કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? તો ખુશનુમા। અસ્થિભંગ વખતે શું લગાડીને પાટો બાંધવો જોઈએ? તો સીલંટ। મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું ઘસવું જોઈએ? ટિંકચર બેન્જોઇન। મિત્રો, થોડી પ્રિન્ટ આછી છે, બરાબર। હળવી કસરત કઈ છે? તો ધીમી ગતિએ ચાલવું। કસરત કરવાથી શામાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે? સ્નાયુઓમાં। ટૂંકી દોડનું પહેલું કૌશલ્ય કયું? પ્રસ્થાન। ટૂંકા અંતરની દોડમાં સૌથી લાભદાયી પ્રસ્થાન કયું છે? ચોપગું। ચોપગા પ્રસ્થાનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 3। શરીરના ગભાથી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહે છે? ટોર્સો। લાંબી કૂદમાં હરીફ કઈ પદ્ધતિમાં હવામાં તરવાની ક્રિયા કરે છે? તો હવાતર। લાંબી કૂદનો આગમદોડ માર્ગ કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે? તો 45 મીટર। લાંબી કૂદનો ખાડો કેટલો મોટો પહોળો હોય છે? તો 2.75 મીટર। ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? 1.22 મીટર। ગોલા ફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે? તો 2.135 મીટર। ગોલા ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? તો 34.92 અંશ। ગોલા ફેંકનું પ્રથમ કૌશલ્ય પકડ। ગોળો ફેંકવાની અસરકારક અને અદ્યતન પદ્ધતિનું નામ ડિસ્કોપર। કબડ્ડીની એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે? તો મિત્રો 7। મેદાનની વાત કરી છે। કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ મળે છે? 2। કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? તો 5। કબડ્ડીની રમતનું મેદાન કેવું હોવું જોઈએ? સમથલ, બરાબર। અથવા મિત્રો તમારે અથવા તો આ લખવાના હતા, ડબલ ચેઇન। કેટલાક ગોળાની રમત છે? તો 2। ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે? 8। ખોખોની રમતમાં સૌપ્રથમ નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા? દક્ષિણ જીમખાનાએ। ખોખોના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? 16 મીટર। વોલીબોલની રમત સૌપ્રથમ કયા નામથી શરૂ કરવામાં આવી હતી? તો મિન્ટોનેટ। વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 6। સામા પક્ષમાં દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે? 3। વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? 2.24 મીટર। ક્રિકેટ રમતમાં એક
ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે? તો 6. ક્રિકેટ રમતમાં 2 વિકેટ્સ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 20.12 મીટર. ક્રિકેટ રમત માટે દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે? બરાબર, તો મિત્રો ક્રિકેટની અંદર 11 આવશે. મેદાનમાં 11 છે, આમ 16 આવશે. અમ્પાયર ક્રિકેટ રમત કયો શબ્દ બોલીને બંધ કરશે? ટાઈમ. બરાબર, ટાઈમ. તો મિત્રો ચેનલમાં નવા તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.